કેમ છો મિત્રો? આજે તારીખ 14 જુલાઈ 2025 થઈ છે. તમને બધાને ખબર હશે કે હું ભણું છું, બાર સાયન્સમાં છું. તો હવે ટ્યુશન જવાનું છે 8:30 7:30. હવે ઉઠી ગયા, બ્રશ કરી લીધું, ચા પી લીધી છે. હવે મળી આવીશ. હું જઉં છું હવે ટ્યુશન. 7:30નો ક્લાસ છે, પણ 7:45 થઈ ગયા છે. બોલશે ને બાયોલોજીનો ક્લાસ છે. ટ્યુશન પતી ગયું છે, 10:35 થઈ. હવે ટ્યુશન પતી ગયું, ઘેર જાઉં છું. ખાઈ પીને હવે સ્કૂલ જઈશું. સ્કૂલમાં ભણીશું, ગણીશું, મજા કરીશું. હવે ઘેર જાઉં છું. ઘરે આવી ગયો. હવે મને જમવા આવ્યું, જમી લઈએ અને પછી સ્કૂલ પડીએ. તૈયાર થઈ ગયો છું. ટાઈ બાઈ નાખી દીધું, આઈ કાર્ડ વગેરે નાખી દઈશું. હવે સ્કૂલ જઈએ. હવે સાંજે મળીશું. તો સ્કૂલથી હું આવી ગયો છું. 5:30 વાગે આવ્યો. ત્યાર પછી હાથ પગ મોઢું ધોયું, ચા બા પીધી. બહુ ભૂખ લાગી તો મમ્મી કેરી આવે છે. મમ્મી કેરી કેવી લાગી? કેરી કેવી લાગી? પૂછું જુદી લાગે. એવું તું કશું બનાવે છે મારે? તો મેદાનમાં આવેલો જોવા માટે. આગળ બધા રમે છે, ક્રિકેટરો છે આગળ બધા ઇન્ટરનેશનલ. આ છે ગોટુ, પેલી બાજુ છે ક્રિષ્ના બેસ્ટમેન છે ભાઈ, જોરદાર. બજાર જતો હતો તો સોસાયટી ભરાઈ ગયો છે. ઠીક આખી સોસાયટીમાંથી જવાનું તો જઈએ બજારમાં, કામ છે એટલે. હવે પાણી થઈ ગયું છે તો અહીંથી આપણે ગાડી કાઢશું. પાણી થઈ ગયું છે. આ છે અમારી સ્કૂલ. બજાર ગયો તો બજાર જઈને પાછો આવતો રહ્યો. બજારનું લેવા ગયો ખબર ને તમને? 2 પેન લાવ્યો, એક પરીકા ને 2 પેન્સિલ લેવા ગયેલો. આટલી વસ્તુ લેવા ખાલી બજાર ગયેલો. તો હવે બધું કામ પતી ગયું છે. તો હવે અમે પપ્પા વાંચવા બેસીએ. એ 12માં ભણીએ છીએ એટલે બાયોલોજી લાઈન લખવા જ બેઠો છું, હોમવર્ક કરવા બેઠો છું. તો અંગત વાંચી લેવાનું, પ્રિપરેશન થાય તો વાંધો ના આવે. એટલે પતાવીને લેસન પતાવીને મળીએ આપણે. તો મિત્રો અમે વાંચવા બેઠા હતો તો મેં જમી લીધું, ખાઈ લીધું અને હવે ખાઈ પીને હવે વાંચી લખીને સૂઈ જઈશું. તો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળીએ એક નવા બ્લોગ સાથે.